વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક ગાંધીનગર દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત આ શૈક્ષણિક વર્ગોમાં આપ સૌનું ફરીથી એકવાર હું પરિતોષ ભટ્ટ બાયાઓબાઈ હાઈસ્કૂલ વલસાડ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12ના ભાગ 2ના પ્રકરણ નંબર 9નો અભ્યાસ કરી રહ્યા છીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. મિત્રો, આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે 1 થી 15 દાખલા સુધી જોયા. આજે આપણે આગળ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ રેડી છો ને? ફરીથી પેન અને નોટ લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે આ દાખલાના સોલ્યુશન અત્યારે કોઈ જગ્યાએ અવેલેબલ નથી. આથી જે વિદ્યાર્થીઓ આ પ્રકરણો શીખી રહ્યા છે એમના માટે આ ઉદાહરણો અને આ સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન ખૂબ જ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળ જોઈશું સ્વાધ્યાયનો દાખલો નંબર 9.16, જેની રકમ કંઈક આ મુજબ છે. ટેબલની સપાટી ઉપર જડી દીધેલ નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે? કાચનો વક્રીભવનાંક 1.5 છે અને આ જે જવાબ છે એને સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે. શું તમારો આ જવાબ જે આવ્યો એ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે? તો જોઈ લઈએ આ દાખલો કઈ રીતે ગણી શકાય. અહીં તમને આપ્યું છે સ્લેબની ઊંચાઈ. તો આપણે એવું દર્શાવી દઈએ કે ઊંચે ચઢતી દેખાતી પિનની ઊંડાઈ પિનની ઊંચાઈ ડી બરાબર સ્લેબની સાચી જાડાઈ માઇનસ સ્લેબમાં દેખાતી જાડાઈ. સ્લેબની જાડાઈ માઇનસ સ્લેબમાં દેખાતી જાડાઈ બરાબર સ્લેબની સાચી જાડાઈ. હવે જે સ્લેબમાં જે જાડાઈ દેખાય એનો આધાર એના વક્રીભવનાંક પર છે. ધારો કે એનો વક્રીભવનાંકને આપણે n લઈ લઈએ તો અહીં પણ સ્લેબની સાચી જાડાઈ ભાગ્યા વક્રીભવનાંકને n કહી દઈએ તો n થઈ જાય. સાચી જાડાઈને આપણે t કહી દઈએ તો t માઇનસ t/n. આ અત્યારે પ્રથમ તબક્કે મેળવીએ છીએ. ત્યારબાદ તમે આ સૂત્રનો ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો. જો t કોમન લઈ લેવ તો એક સૂત્ર મળશે, d ઇઝ ઇક્વલ ટુ t ઇન્ટુ બ્રેકેટ 1/n. તો આ સૂત્ર આપણે અત્યારે મેળવીએ છીએ. હવે પછી તમે આ પ્રકારના દાખલામાં આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકો. અહીંયા કિંમત મૂકી દઈએ તો t આપેલું છે 15 સેન્ટીમીટર. સ્લેબનો વક્રીભવનાંક 1.5 આપેલો છે. એટલે જો કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો d ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ બ્રેકેટ 1.5 માઇનસ 1 અપોન 1.5 અને છેવટે સાદુરૂપ આપતા જવાબ આવશે d બરાબર 5 સેન્ટીમીટર. આમ આપણે
ઊંચાઈ મળી ગઈ 5 સેન્ટીમીટર. હવે એને ક્યાં મૂકવો એ એના પર આધાર રાખશે નહીં. આપણે એમ પૂછ્યું છે કે આધાર રાખે છે કે કેમ, તો આધાર રાખશે નહીં. હવે સ્વાધ્યાયનો 9.17 19.17 આ દાખલો કંઈક આ છે. અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે કે એક આકૃતિ આપી છે. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 168 વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. બહારની બાજુએ 1.44 વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યોનું આવરણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર ગણાવો, રેન્જ જણાવો. બી, જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું હશે? તો જોઈએ આની ગણતરી કેમ થઈ શકે. અહીં તમને આપ્યું છે કે ભાઈ વક્રીભવનાંક N1 ઇઝ ઇક્વલ ટુ 1.44 અને N2 ઇઝ ઇક્વલ ટુ 1.68. માટે N2 with respect to 1 is equal to N2 by N1. N2 નું મૂલ્ય છે 1.44 divided by 1.68. આમ N2 with respect to 1 તમે ગણી શકો. N21 is equal to 1 over sin C. આ જ રીતે સાઇન IC ગણી શકાય. આમ આનું મૂલ્ય જો સાદુરૂપ આપો તો 0.8571 આવે છે. આમ 1 બાય સાઇન IC ઇઝ ઇક્વલ ટુ 0.8571. આના પરથી સાઇન IC ગણી શકો અને સાઇન IC પરથી IC ગણી શકાય. 8571 આનું સદરૂપ આપશો તો સાઇન IC ગણી શકાય અને એના પરથી IC ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરો તો 59 ડિગ્રી આવે છે. આમ ક્રાંતિકોણનું મૂલ્ય 59 ડિગ્રી આવે છે. હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે જરૂરી શું છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી છે કે I must be greater than IC. જો I greater than IC થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈ શકે. માટે અહીં કહી શકાય કે આપાત કોણનું મૂલ્ય 59 ડિગ્રી કરતાં વધારે હોવું જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરી દઈએ તો સ્નેલના નિયમ પરથી N2 with respect to 1 is also equal to sin I maximum upon sin R maximum. આનો ઉપયોગ કરીને sin I maximum is equal to 1.68 into sin R maximum. sin R maximum ની કિંમત R આપેલું છે 31 ડિગ્રી માટે આની કિંમત મૂકી દઈએ તો sin 31 લગભગ 0.5 ની આસપાસ થશે. એક્ઝેક્ટ 0.5150 થશે અને આ ગુણાકાર કરી દઈએ તો આનો અંતિમ જવાબ આવે છે sin I maximum is equal to 0.8662. આના પરથી I maximum ગણી શકાય તો I maximum મળશે તમને એપ્રોક્સિમેટલી 60 ડિગ્રી. આમ મહત્તમ આપાત કોણ 60 ડિગ્રીનો હોવો જોઈએ. આમ નળીની અક્ષ સાથે તમે કાં તો 60 ડિગ્રીનો અથવા એના કરતાં ઓછો. આમ આપાત કોણનું મૂલ્ય આપાત કોણ I must be less than or equal to 60 ડિગ્રી. જો 60 ડિગ્રી કે તેના કરતાં ઓછું હશે
तो ज पूर्ण आंतरिक परावर्तननी घटना थशे। हवे आनो बी पार्ट जोई लईए। बी पार्ट में एम कह्युं छे कि जो बाह्य आवरण न होय तो शुं? जो बाह्य आवरण न होय तो साइन IC डैश कही दईए ने, तो एनु मूल्य बाह्य वक्रीभवनांक माटे अहींया 1 लेवुं पड़शे अने आ तो आपेलुं छे 1.68 एटले तेनी किंमत 1/1.68 थशे। आना परथी आनो गुणोत्तर लेशो तो 0.5952 जेटलो थशे। आना परथी IC नुं मूल्य आवशे 36.5 डिग्री अने अगाऊ गणतरी करीशुं तो R इज इक्वल टू 36.5 डिग्री। आम जो आवुं हशे तो बधा ज आपात किरणोनुं पूर्ण आंतरिक परावर्तन थशे। पूर्ण आंतरिक परावर्तन थशे। बधा ज किरणोनुं पूर्ण आंतरिक परावर्तन थशे। आ तमे जोई शको छो कि जो बाह्य आवरण न होय तो आवुं थशे। हवे आगळ जईए तो स्वाध्यायनो दाखलो नंबर 9.18 9.18 જોઈએ પહેલાં તમે જોઈ શકો છો 9.18 ની રકમ જોઈ લઈએ આપણે 9.18 જોઈએ પહેલાં એકવાર ફરીથી જોઈ લઉં sin IC is equal to N1 upon N2 is equal to 1 upon 6.8 1 upon 1.68 is equal to 0.5952 અને IC is equal to 36.5. હવે આપણે 19.18 ની રકમ જોઈ લઈએ. 19.18 ની રકમ કંઈક આ મુજબ છે. તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. તો શું આપે છે? શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. પાર્ટ બીમાં કંઈક આવું છે. આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર જ ઝીલીએ છીએ. તો અહીં શું કોઈ વિરોધાભાસ છે? સી પાર્ટ. પાણીની અંદરથી એટલે કે અંડર વોટર એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેવા એક માછીમારને ત્રાસી રીતે જુએ છે. તો તે આ માછીમાર ખરેખર ઊંચાઈએ કરતાં કેટલો લાંબો દેખાશે કે ટૂંકો? ડી પાર્ટ. જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા તો તે આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? અને ઈ અને છેલ્લો પાર્ટ. સાદા કાચ કરતાં હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કઈ રીતે ઉપયોગી છે? તો વારાફરતી આપણે બધા જોતા જઈએ. ફરીથી એ પાર્ટમાં કંઈક એવું છે કે સમતલ અને બહિર્ગોળ અરીસા વચ્ચેનું આભાસી પ્રતિબિંબ આપે છે. તો શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મળે? તો જોઈ લઈએ મિત્રો. સમતલ અથવા બહિર્ગોળ અરીસાની વાત છે. તો સમતલ અથવા બહિર્ગોળ અરીસાની પાછળ કોઈ એક બિંદુએ અભિસારિત થતા કિરણો અરીસાની સામે કે પડદા પર કોઈ એક બિંદુ પરથી પરાવર્તન પામતા હોય છે. આ સંજોગોની અંદર આપણે વસ્તુનું આભાસી હોય
तो समतल अथवा बहिर्गोળ અસર વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। હવે બી પાર્ટની વાત કરી છે। બી પાર્ટમાં એને પૂછ્યું છે, આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબ, તો આમાં એવું કહી શકાય કે જ્યારે પરાવર્તિત અથવા વક્રીભૂત, ખાસ નોંધી લેજો, પરાવર્તિત અથવા વક્રીભૂત, આવું કહી શકાય જ્યારે પરાવર્તિત અથવા વક્રીભૂત કિરણો અપસારી હોય છે, એટલે કે એકબીજાથી દૂર જતા હોય છે, ત્યારે પ્રતિબિંબ આભાસી હોય છે। હવે સી પાર્ટ, એમ પૂછ્યું છે કે ઊંચું દેખાશે કે તીરછું, તો સ્વાભાવિક છે કે એ ઊંચું દેખાશે, તો અહીંયા જવાબ આવશે સીમાં ઊંચું। એનું કારણ છે કે વક્રીભવનાંક કરતાં વધારે છે। હવે ડી પાર્ટ, ડી પાર્ટની અંદર એને પૂછ્યું છે કે જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે, તો ડી પાર્ટમાં કહી શકાય કે ત્રાસી રીતે જોતા આભાસી ઊંડાઈ વાસ્તવિક ઊંડાઈ કરતાં ઓછી હશે, તો ડી પાર્ટનો જવાબ છે આભાસી ઊંડાઈ કરતાં ઓછી હશે। અને ઈ પાર્ટમાં છે કે ભાઈ ડાયમંડ કેમ જગર મળે છે, તો સામાન્ય કાચની વાત કરીએ તો સામાન્ય કાચનો વક્રીભવનાંક ખૂબ જ ઓછો હોય છે। હવે ડાયમંડનો વક્રીભવનાંક ઘણો મોટો છે, 2.42 જેટલો છે। તો હવે આ 2.42 ગણું જે વધારે છે એના કારણે મોટા ભાગના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને હીરો ઝળહળે છે। તો આ વક્રીભવનાંક વધારે હોવાથી એ કારીગરને એ રીતે ઉપયોગી છે કે મોટા ભાગના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે। તો આ હતો 9.18। હવે 9.19ની રકમ જોઈ લઈએ। દાખલો નંબર 9.19, તેની રકમ કંઈક આવી છે। ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો। આ દાખલો થોડો ઓડ લાગે છે, સમજવું પડશે, બરાબર સમજી લઈએ કે આપણે કેવી રીતે એને ગણી શકીએ। ઓરડાની એક દિવાલ સાથે જડિત બલ્બનું 3 મીટર દૂર, તો પ્રતિબિંબ 3 મીટર દૂર મેળવવું છે। આમ U ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ લઘુત્તમ અંતર 4F હોવું જોઈએ, જે આપણે થિયરીમાં આવે છે। અહીં U બરાબર વી બરાબર 3 મીટર છે, એનો અર્થ એ થયો કે 4F ઇઝ ઇક્વલ ટુ 3, માટે F ઇઝ ઇક્વલ ટુ 3/4 મીટર। આમ લેન્સની કેન્દ્ર લંબાઈ 3/4 મીટર જોઈએ, અર્થાત 0.75 મીટર અથવા તો 75 સેન્ટીમીટર હોવી જોઈએ। હવે મહત્તમ કેન્દ્ર લંબાઈ પૂછી છે, તો અહીંયા આગળ આપણે આટલો જવાબ કહી શકીએ કે 75 મીટર અથવા તો 75 સેન્ટીમીટર હોવી જોઈએ। આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.19। હવે 9.20ની રકમ જોઈ લઈએ। 9.20ની રકમ કંઈક આવી છે। વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે। એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે, તો લેન્સની
केंद्र लंबाई शोधो। જોઈ લઈએ આ દાખલો કેવી રીતે ગણી શકાય। અહીં વસ્તુથી પડદાનું અંતર, વસ્તુથી પડદાનું અંતર, વસ્તુથી પડદાનું અંતર બરાબર 90 સેન્ટીમીટર છે। હવે આપણે ધારી લઈએ કે જે બે લેન્સ છે એ L1 અને L2 ને એવી રીતે મૂક્યા છે કે પ્રતિબિંબ કોઈ એક જ આઈ સ્થાને મળે। આથી અહીં દેખીતું છે કે x + 20 + x = 90। આમ 2x = 90 - 20. Therefore, 2x = 70. Therefore, x = 35 સેન્ટીમીટર। આ ગણતરી ત્યાં સ્ક્રીન પર છે જ, આપ બરાબર જોઈ શકો છો। x = 35 સેન્ટીમીટર। હવે આગળ જઈએ તો જો લેન્સ L1 ના સ્થાને હોય તો અહીંયા આપણે હવે u = -x = -35 સેન્ટીમીટર। આથી પ્રતિબિંબ અંતરને જો v કહી દઈએ તો v = 20 + x which is equal to 20 + 35 which is equal to 55 સેન્ટીમીટર। આમ v = 55 સેન્ટીમીટર થશે। અને લેન્સના સમીકરણ પરથી લેન્સના સમીકરણ પરથી 1/f = 1/v - 1/u। અહીંયા કિંમતો મૂકી દઈએ તો 1/f = 18/385 મળશે। એટલે સાદું રૂપ આપો તો f = 21.4 સેન્ટીમીટર મળશે। તો આ સમગ્ર દાખલો અત્યારે તમે જોઈ શકો છો। આ હતો સ્વાધ્યાયનો 9.20મો દાખલો। હવે 9.21 જોઈ લઈએ। સ્વાધ્યાયનો 9.21ની રકમ કંઈક આવી છે। એને સ્વાધ્યાયના 9.10 જોડે સાંકળેલો છે કે 9.10માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો। અને આ જવાબને સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે। શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? બી ભાગમાં કંઈક આવું પૂછ્યું છે। ઉપરયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે। બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો। તો જોઈએ આ દાખલો આપણે કેવી રીતે ગણી શકીએ। આ દાખલો થોડો લેન્ધી છે। જોઈ લઈએ તો કંઈક આવી વાત છે। અહીં f1 = 30 સેન્ટીમીટર, f2 = -20 સેન્ટીમીટર, d = 8 સેન્ટીમીટર। હવે u1 = ઇન્ફાઇનાઇટ અને f1 = 30 સેન્ટીમીટર। તો આટલી વિગતો આપી છે અને લેન્સનો સૂત્રનો ઉપયોગ કરીએ તો
લેન્સના સૂત્ર પરથી 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. તો અહીંયા આપણે F1, U1 અને V1 કહી દઈએ. તો આના પરથી 1/v1 શોધી કઢાય. 1/v1 1/30 મળશે. આથી V1 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. આમ V1 આપણને 30 સેન્ટીમીટર મળે છે. હવે આ જ પરિસ્થિતિ આપણે બીજા લેન્સ માટે કરી શકીએ. તો બીજા લેન્સ માટે કંઈક આવું થશે. બીજા લેન્સ માટે UE ઇઝ ઇક્વલ ટુ 30 - 8 ઇઝ ઇક્વલ ટુ 22 સેન્ટીમીટર. F2 ઇઝ ઇક્વલ ટુ -20 સેન્ટીમીટર. અહીં પણ લેન્સનું સૂત્ર વાપરી દઈએ તો લેન્સના સૂત્ર પરથી તમે 1/v2 ઇઝ ઇક્વલ ટુ 1/f2 પ્લસ 1/u2 અહીંયા કિંમતો મૂકી અને v2 શોધી કાઢશો તો v2 ઇઝ ઇક્વલ ટુ -220 સેન્ટીમીટર મળશે. v2 ઇઝ ઇક્વલ ટુ -220 સેન્ટીમીટર. આમ આપણે જે પેલું 4 સેન્ટીમીટર મળ્યું હતું એ જો જોઈ લઈએ તો બે લેન્સના મધ્યબિંદુથી અંતર થશે. આ તો લખી દેવાનું, બે લેન્સના મધ્યબિંદુથી અંતર બે લેન્સોના મધ્યબિંદુથી અંતર તો વિચ ઇઝ ઇક્વલ ટુ 220 - 4 ઇટ ઇઝ ઇક્વલ ટુ 216 સેન્ટીમીટર. તો બે લેન્સોના મધ્યબિંદુથી અંતર 216 સેન્ટીમીટર થશે. હવે એનો બીજો પાર્ટ જોઈ લઈએ. તો પાર્ટ 2ની અંદર કંઈક આવી વાત છે કે U1 is equal to infinite, F1 is equal to -20 સેન્ટીમીટર. લેન્સના સૂત્ર પરથી આપણે 1/f1 is equal to 1/-u1 પ્લસ 1/v1 આ સૂત્રનો ઉપયોગ કરીને V1 શોધી શકીએ. કિંમતો મૂકી દેશો તો V1ની વેલ્યુ -20 સેન્ટીમીટર મળશે. U1 is equal to infinite, F1 is equal to -20 સેન્ટીમીટર. જો મૂકી દેશો V1 is equal to -20 સેન્ટીમીટર મળશે. હવે બીજા લેન્સ માટે U2 is equal to -28 સેન્ટીમીટર થશે. F2 is equal to 30 સેન્ટીમીટર થશે. એટલે લેન્સના સૂત્રનો ઉપયોગ કરશો તો V2ની કિંમત મળશે -420 સેન્ટીમીટર. નોંધી લેજો, લેન્સના સમીકરણનો ઉપયોગ કરશો અને V2 મેળવી શકાય. હવે બી પાર્ટ કયો છે? આના બી પાર્ટની અંદર કંઈક આવું પૂછ્યું છે કે U ઇઝ ઇક્વલ ટુ -40 સેન્ટીમીટર, F ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. ફરીથી લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. અહીંયા U1 V1 કરી દઈએ તો કિંમતો મૂકતા V1ની કિંમત 120 સેન્ટીમીટર મળે છે.
હવે આપણે મેગ્નિફિકેશન જોઈ લઈએ. તો મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ V2 બાય U2. કિંમતો મૂકી દઈએ તો 20/92. આમ મેગ્નિફિકેશન 0.217 મળશે. હવે લેન્સનું સંયોજન છે માટે સંયોજન માટે પરિણામી મોટવણી m ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2. m1 3 હતી, m2 0.217 આવ્યું. આથી બેની ગણતરી કરી દઈએ તો સંયોજન માટે મોટવણી 0.651 આવશે. આથી પ્રતિબિંબની ઊંચાઈ જો મેળવવી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ h બરાબર 0.651 ઇન્ટુ h1. h1 1.5 આપ્યું હતું એટલે 0.651 ઇન્ટુ 1.5 મૂકી દઈએ એટલે ઊંચાઈ h આવશે 0.9765 સેન્ટીમીટર. જવાબ આનો 0.98 પણ કહી શકાય. તો આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.21. હવે 9.22ની રકમ જોઈ લઈએ. 9.22ની રકમ કંઈક આ રીતની છે. 60 ડિગ્રીનો વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલો લઘુત્તમ આપાત કોણે આપાત થતાં કિરણ બીજી સપાટીથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપ્યો છે. તો જોઈ લઈએ આ દાખલો આપણે કેવી રીતે ગણી શકીએ. અહીં પ્રિઝમ કોણ 60 ડિગ્રીનો આપ્યો છે. આમ a ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. સાઇન IC ઇઝ ઇક્વલ ટુ 1/n. આનો વક્રીભવનાંક આપેલો જ છે 1.524. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0.6542. અને લોગ બુકથી તમે IC ગણો કરો, સાઇન ઇન્વર્સ આટલા ગણી લેશો તો એ લગભગ 41 ડિગ્રી આવે છે. આમ ક્રાંતિકોણ 41 ડિગ્રી છે. પણ પ્રિઝમ માટે આપણને ખબર છે કે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A. પ્રિઝમ માટે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A છે. આથી R1 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ R2. અને ઇટ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ IC. આમ R1 ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી મળે છે. આથી હવે સ્નેલના નિયમનો ઉપયોગ કરી શકીએ આપણે. ગણતરી બોર્ડ પર છે જ. સ્નેલના નિયમ પરથી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક N21 ઇઝ ઇક્વલ ટુ સાઇન I બાય સાઇન R. કિંમત મૂકી દઈએ તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ 0.4962. માટે I ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 0.4962. અને ગણતરી કરશું તો આઈનું મૂલ્ય 29.75 ડિગ્રી રફલી 30 ડિગ્રી જેટલું મળે છે. આમ આપાત કોણ I ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી હોવો જોઈએ. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 22. સ્વાધ્યાયનો દાખલો નંબર 23 જોઈ લઈએ. 23 દાખલો કંઈક આ રીતે છે. 1 મિલીમીટર સ્ક્વેર ચોરસમાં
1 મિલીમીટર સ્ક્વેર ચોરસમાં વિભાગેલ એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોડવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. તો એ લેન્સની મોટવણી શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. બી, લેન્સની કોણીય મોટવણી એટલે મોટવ શક્તિ શોધો. અને સી, એમાં મળેલ મોટવણી અને બીમાં મળેલ મોટવણી સમાન છે હોય કે ના હોય, કેમ છે તો તે સમજાવો. જોઈ લઈએ આ પણ કેવી રીતે ગણી શકાય. અહીં તમને આપ્યું છે ટુકડાનું ક્ષેત્રફળ આપ્યું છે. દરેક ટુકડાનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 1 મિલીમીટર સ્ક્વેર, U ઇઝ ઇક્વલ ટુ -9 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ F ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. એ ધન ગણાશે કારણ કે બહિર્ગોળ લેન્સની અહીંયા વાત કરી છે. આથી લેન્સના સૂત્ર પરથી 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. આ સૂત્રનો ઉપયોગ કરીએ અને ગણતરી કરી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ -90 સેન્ટીમીટર આવશે. v ઇઝ ઇક્વલ ટુ -90 સેન્ટીમીટર. માટે મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v/u which is equal to 90/9 માટે m is equal to 10. આમ મોટવણી m is equal to 10 થશે. હવે મેગ્નિફાઈંગ પાવર પૂછ્યું છે તો અહીંયા તમે ગણી શકો મેગ્નિફાઈંગ પાવર magnifying power is equal to capital D by U, which is equal to 25/9. આ મેગ્નિફાઈંગ પાવર આવશે 25/9. તમે ગણશો તો રફલી 2.8. હવે સી પૂછ્યું છે કે આ પાવર સમાન થશે તો આપણે કહીએ કે પ્રતિબિંબ જ્યારે નજીક બિંદુ પર મળે તો જ v/25 થાય અને જો v/25 થાય તો જ 25/9 સમાન થાય અને તો જ આ બંને પાવર સમાન થશે. નહીં તો આ બંને પાવર સમાન થશે નહીં. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.23. હવે 9.24 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.24 એની રકમ કંઈક આવી છે. આ માટે સ્વાધ્યાયનો 9.29 જોવું પડશે. સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટિવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. બી પાર્ટમાં પૂછ્યું છે આ કિસ્સામાં મોટવણી કેટલી થાય અને શું મોટવણી અને મોટિવ શક્તિ સમાન થશે. અહીંયા પણ એનું એ જ વાત છે, મોટવણી અને મોટિવ શક્તિ સમાન થશે. સમજાવો. તો આનું સોલ્યુશન કંઈક આ રીતે મળે. લખી શકવાનું જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે ત્યારે v ઇઝ ઇક્વલ ટુ -25 સેન્ટીમીટર. v ઇઝ ઇક્વલ ટુ -25 સેન્ટીમીટર. f ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને u શોધવાનું છે. તો ફરીથી લેન્સના સૂત્ર પરથી લેન્સનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. આ સૂત્રનો ઉપયોગ કરો, કિંમતો મૂકી દો અને u શોધી કાઢો. તો u તમને આવશે
-7.14 સેન્ટીમીટર. હવે મોટવણીનું સૂત્ર જોઈ લઈએ તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v/u. તો અહીંયા 7/2 મળે છે અને સીની અંદર પૂછેલું છે કે મેગ્નિફાઈંગ પાવર, તો પાવર બરાબર d/u ગણી કાઢીએ તો d/u ગણી કાઢીએ તો એ પણ 7/2 આવે છે. આમ મેગ્નિફિકેશન એટલે કે મોટવણી અને મેગ્નિફાઈંગ પાવરનું મૂલ્ય સમાન મળે છે એવું કહી શકાય. હવે સ્વાધ્યાયનો 9.25મો દાખલો. સ્વાધ્યાય 9.25મો દાખલો કંઈક આવો છે. એની રકમ કંઈક આ રીતે છે. .30માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. અને કંઈક નોંધ આપી છે, જોઈ લઈએ. આ માટે અગાઉ કહ્યું એ મુજબ 9.30ની વાત કરવી પડશે. તો અહીં મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 6.25/1 ઇઝ ઇક્વલ ટુ 6.25. આ થઈ ગઈ ક્ષેત્રફળની મોટવણી. એટલે વસ્તુની જો રેખીય મોટવણીની વાત કરીએ તો રેખીય મોટવણી થશે m ઇઝ ઇક્વલ ટુ square root of 6.25 which is equal to 2.5. હવે આપણે જાણીએ છીએ કે m ઇઝ ઇક્વલ ટુ લેન્સ છે માટે m ઇઝ ઇક્વલ ટુ v/u, માટે v ઇઝ ઇક્વલ ટુ mu. m બરાબર 2.5 છે, v ઇઝ ઇક્વલ ટુ 2.5u. હવે લેન્સના સમીકરણનો ઉપયોગ કરી દઈએ તો લેન્સના સમીકરણ મુજબ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. સાદુરૂપ આપી દઈએ અને યુની કિંમત શોધી કાઢીએ તો અહીંયા u ઇઝ ઇક્વલ ટુ -6 સેન્ટીમીટર આવશે. u ઇઝ ઇક્વલ ટુ -6 સેન્ટીમીટર. આના પરથી તમે v શોધી શકો આ સૂત્રનો ઉપયોગ કરીને કે v ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ -6. આમ v ઇઝ ઇક્વલ ટુ -15 સેન્ટીમીટર મળશે. આમ v ઇઝ ઇક્વલ ટુ -15 સેન્ટીમીટર. હવે 9.27 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.27. એની રકમ કંઈક આ મુજબ છે. એક 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x કોણીય મોટવણી મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ? આમ અહીં તમે ધ્યાનથી જોવું તો તમારે વસ્તુ અંતર અને ત્યારબાદ બીજી કિસ્સામાં વસ્તુ અંતર શોધવાનું છે. તો આપણે આને આ રીતે ગણી શકીએ. અહીં નજીક બિંદુ અંતર ડી આપ્યું છે. ડી ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે. માટે આઈપીસની કોણીય મોટવણી 6 થશે. માટે માઇક્રોસ્કોપની કુલ મોટવણી m ઇઝ ઇક્વલ ટુ me ઇન્ટુ mo. આના પરથી mo ગણી કાઢ્યો તો mo ઇઝ ઇક્વલ ટુ 5 આવશે. માટે vo/uo ઇઝ ઇક્વલ ટુ -5.
માટે VO ઇઝ ઇક્વલ ટુ -5UO અને FO ઇઝ ઇક્વલ ટુ 1.25 સેન્ટીમીટર મળે છે. હવે લેન્સ માટે આપણે લેન્સનું સૂત્રનો ઉપયોગ કરી દઈએ. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v અને એના પરથી 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. આના પરથી કિંમતો મૂકી દઈએ તો યુઓની કિંમત આવશે -1.5 સેન્ટીમીટર. આમ ઓબ્જેક્ટિવથી 1.5 સેન્ટીમીટર અંતરે હોવું જોઈએ. હવે V2 બરાબર -20 સેન્ટીમીટર લઈ લઈએ. FE બરાબર 5 સેન્ટીમીટર આપ્યું જ છે. આથી ફરીથી લેન્સના સમીકરણનો ઉપયોગ કરી દઈએ. 1/FE ઇઝ ઇક્વલ ટુ 1/-UE પ્લસ 1/VE. અહીંયા કિંમતો મૂકી દઈએ અને આપણે U2 શોધી કાઢીએ તો U2ની કિંમત 4.117 સેન્ટીમીટર આવે છે. હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધવું છે. તો આ ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એ કેટલું થશે? તો -U2 પ્લસ -V2. -U2ની કિંમત મૂકી દઈએ, -V2ની કિંમત મૂકી દઈએ. આ બેનો સરવાળો કરી દઈએ તો 11.67 સેન્ટીમીટર જેવું આવે છે. આમ આ બે વચ્ચેનું અંતર 11.67 સેન્ટીમીટર છે, જે તમે જોઈ શકો છો. 11.67 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાથે પ્રકરણ 9ના સ્વાધ્યાયનો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમે આ બધા જ દાખલા ફરીને ફરીવાર ગણ્યા કરો કે જેથી તેનો મહાવરો થઈ જાય. રકમ વાંચતાની સાથે કદાચ તાત્કાલિક ન પણ આવડે, પરંતુ મિત્રો રકમને ધ્યાનથી એકવાર બે વાર વાંચશો, આપેલી વિગતો એકવાર લખો, કઈ વિગતો શોધવાની છે તે જોઈ લો અને અજ્ઞાત રાશિઓ અને જ્ઞાત રાશિઓ વચ્ચેનો સંબંધ નક્કી કરી દો તો થોડી પ્રેક્ટિસ પછી દાખલાઓ પ્રમાણમાં વધુ સરળ લાગશે. તો આ રીતે આપણે આ દાખલા ગણીશું. ફરી કોઈક વાર કોઈ પ્રકરણમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. હેવ અ નાઇસ ડે.